આમિર ખાનના પુત્ર જુનેદની પહેલી ફિલ્મના લોન્ચ પહેલા વિવાદ થયો છે। ફિલ્મ મહારાજ પર રિલીઝ પહેલા ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો। ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અંગે વિવાદિત ટિપ્પણીઓ અંગે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। મહત્વનું છે કે વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગ સંપ્રદાયે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને હાઈકોર્ટે રજૂઆત માન્ય રાખી હાલ ફિલ્મના રિલીઝ પર સ્ટે લગાવ્યો છે। મહારાજ ફિલ્મ વર્ષ 1862ના બદનક્ષી કેસ પર છે આધારિત। તો આમિર ખાનના પુત્ર જુનેદની આ પહેલી ફિલ્મ અને પહેલી ફિલ્મના લોન્ચ પહેલા આ વિવાદ થયો છે। ફિલ્મ મહારાજ પર રિલીઝ પહેલા ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અંગે વિવાદિત ટિપ્પણીઓ અંગે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાઈ ગયા છે। દર્શલ, આમિર ખાનના દીકરા જુનેદની આ પહેલી ફિલ્મ અને લોન્ચ પહેલા જ વિવાદ, શું વિગતો? જી, જે પ્રકારે આ પહેલી ફિલ્મ જે આમિર ખાનના પુત્ર જુનેદની જે આવવાની હતી અને તેની પહેલા જ જે પ્રકારે આ ફિલ્મ જે બનાવવામાં આવી છે, જેમાં જે મહારાજ બદનક્ષી કેસ 1862 પર આ જે ફિલ્મ બનાવવામાં આવી છે, તેની અંદર એક સંપ્રદાયને લઈને વિવાદિત ટિપ્પણીઓ કરવામાં આવી છે। જે ટિપ્પણી કરતા અને હિન્દુ ધર્મની લાગણી દુભાય આવી એક અરજી હાઈકોર્ટમાં થઈ છે ને અરજી ઉપર અત્યારે હાલમાં જે આ મૂવી રિલીઝ ઉપર સ્ટે મૂકવામાં આવ્યો છે। પુષ્ટિ માર્ગ સંપ્રદાય દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી, અરજી કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે અને જે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એટલે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ રિલીઝ થવાની ફિલ્મ તેના ઉપર સ્ટે મૂકવામાં આવે છે। અગાઉ પણ જે કોર્ટ દ્વારા જે છે સ્ટે મૂકી દેવામાં આવે છે, પરંતુ હાઈકોર્ટમાં જયારે આ અરજી થઈ તે અરજી ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે અને ગુજરાત હાઈકોર્ટે આ મૂવી રિલીઝ ઉપર સ્ટે મૂકવામાં આવ્યો છે। એટલે કે આમિર ખાનના પુત્ર જુનેદની કે પહેલી ફિલ્મ જે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવવાની હતી તે ફિલ્મ આવતાની પહેલા જ વિવાદ સર્જાયો છે। તેની ફિલ્મ આવતા પહેલા જ અહીંયા સ્ટે મૂકી દેવામાં આવશે, જેના કારણે હજુ પણ આ ફિલ્મને લઈને રાહ જોવી પડશે અથવા તો અન્ય કોઈ પ્રક્રિયા શું થાય છે તેની પણ દરેક લોકો ઉપર દરેકની તેના પર નજર છે। જી, આભાર દર્શલ વિગત આપવા બદલ।